મહેસાણા બાયપાસ હાઈવે પર ડીમાર્ટ સર્કલ ખાતે નિર્માણાધીન ફ્લાયઓવર આગામી 31 જુલાઈ પહેલા વાહન ચાલકો માટે ખુલ્લો મૂકવામાં આવશે। આ બ્રિજનું મુખ્ય કામ પૂર્ણ થઈ ગયું છે અને હાલ અંતિમ ક્યુરિંગની કામગીરી ચાલી રહી છે। ફ્લાયઓવર શરૂ થતાં અમદાવાદ ઊંઝા માર્ગ પર ટ્રાફિકની સમસ્યા અને અકસ્માતનું જોખમમાં નોંધપાત્ર રીતે ઘટાડો થાય તેવી શક્યતા છે। ગોઝારિયાથી પાટણ સુધી નિર્માણાધીન કરોડોના 4 લેન રોડ પ્રોજેક્ટ અંતર્ગત ડીમાર્ટ સર્કલ ફ્લાયઓવર તૈયાર થઈ ગયો છે। હાલ અંતિમ કામગીરી ચાલી રહી છે। બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના રતનપુરા ગ્રામ પંચાયતના સરપંચ વસંતીબેન અરવિંદજી ગોહિલે મુખ્યમંત્રીને પત્ર લખી ખેડૂતો માટે તાત્કાલિક રાહત પેકેજની માંગ કરી છે। આ પત્ર 20 જુલાઈ 2026ના રોજ લખવામાં આવ્યો હતો। આ પત્રમાં જણાવવામાં આવ્યું છે કે ચાલુ ચોમાસામાં કાંકરેજ વિધાનસભા વિસ્તારમાં નહિવત વરસાદ થયો છે, જેના કારણે ખેડૂતોની સ્થિતિ અત્યંત દયનીય બની છે। વાવેતર કરેલા પાક સુકાઈ જવાની અણી પર છે અને બોરવેલ ચલાવવાથી ખેતી ખર્ચમાં નોંધપાત્ર વધારો થયો છે। પાટણ નજીક રાજપુર કતપુર રોડ ઉપર અજાણ્યા ઈસમો દ્વારા વિવિધ પ્રકારની સિરમોનો મોટો જથ્થો જાહેર રોડ ઉપર ફેંકી દેવામાં આવ્યો છે। આ ઘટનાને કારણે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। સ્થાનિકોએ આરોગ્ય વિભાગ અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા તાત્કાલિક તપાસ કરીને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે। નીટ પેપર લીક મુદ્દે પીએમ આવાસ બહાર ગઈકાલે રાહુલ ગાંધીના ધરણા બાદ કોંગ્રેસ આક્રમક છે। આજે 22 જુલાઈએ વહેલી સવારે 10 વાગ્યાની આસપાસ અમદાવાદમાં રાજીવ ગાંધી ભવને કોંગ્રેસે ધરણા યોજ્યા હતા, જે બાદ રેલી કાઢવામાં આવી હતી। આ રેલીમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો પહોંચ્યા હતા। રાજીવ ગાંધી ભવનથી રેલી નીકળી તો હજુ તો 4 રસ્તા પાસે રેલી પહોંચી હતી, ત્યાં જ પોલીસ અને કાર્યકરો વચ્ચે સંઘર્ષ થયો હતો, જેમાં કોંગ્રેસના કાર્યકરો પોલીસની ગાડી પર ચડી ગયા હતા, જેમને નીચે ઉતારવા પોલીસે પણ ગાડી પર ચડવું પડ્યું હતું। તો ધારાસભ્ય અમિત ચાવડા, ઇમરાન ખેડવાલા સહિતના નેતાઓની પણ અટકાયત કરવામાં પોલીસને પરસેવો છૂટ્યો હતો। 3 બસ ભરીને કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી છે, જેમાં મહિલા કાર્યકરોની પણ અટકાયત કરાઈ છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અધિકારીઓનું હંમેશા રાજ રહ્યું છે, ત્યારે અધિકારીઓ પોતાની મનમાની કરતા હોય છે અને ગમે ત્યારે રજા પર ઉતરી જતા હોય છે, એવો આક્ષેપ સરખેજ વોર્ડના ભાજપના કોર્પોરેટર રાજેન્દ્ર શુક્લ દ્વારા કરવામાં આવ્યો છે। વરસાદની પરિસ્થિતિમાં પણ અધિકારીઓ રજા પર ઉતરી જાય છે, જેથી પ્રજાનું કામ કરી શકે એવા અધિકારીઓને વોર્ડમાં મૂકવા માટે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખીને માંગ કરવામાં આવી છે। પ્રજાના કામો પણ મંથર ગતિએ કરવામાં આવતા હોવાને લઈને તાત્કાલિક અસરથી સમક્ષ અધિકારી કર્મચારીને મૂકવા માટે જણાવાયું છે। રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા આજે 22 જુલાઈએ દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ સાથે અત્યંત ભારે વરસાદની આશંકા વ્યક્ત કરવામાં આવી છે, જેમાં સવારે 6 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધીમાં 90 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જ્યારે સૌથી વધુ 6 ઇંચ વલસાડમાં અને સુરતના પલાસણમાં 5 ઇંચ વરસાદ ખાબક્યો છે। સુરતની ભેદવાડ ખાડી ઓવરફ્લો થઈ છે અને ઠેર ઠેર શહેરમાં પાણી ભરાયા છે અને સ્કૂલોમાં રજા જાહેર કરવામાં આવી છે। ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે નવસારીની ચીખલીમાં કાવેરી નદી 2 કાંઠે વહેવા લાગી છે। છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં 173 તાલુકામાં વરસાદ નોંધાયો છે। તાપી જિલ્લાના વ્યારા તાલુકામાં ભારે વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। કાનપુર ગામમાં આવેલી ઓમ રેસિડેન્સીમાં છેલ્લા 3 દિવસથી પાણી ભરાઈ રહેતા સ્થાનિક રહીશોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। સોસાયટીના મુખ્ય માર્ગો અને ઘરોની આસપાસ ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે, જેના કારણે સ્થાનિક લોકો પોતાના ઘરોમાં કેદ થવા મજબૂર બન્યા છે। ઘર વકરીનો સામાન સાચવવો અને પીવાના પાણી તેમજ જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ મેળવવા માટે તેમના માટે મુશ્કેલ બન્યા છે। દિલ્હીમાં વિદ્યાર્થીઓ પર થયેલા કથિત અત્યાચાર અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની અટકાયતના વિરોધમાં ગઠડા શહેર કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। કોંગ્રેસના કાર્યકરો ગઠડા મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા અને સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી મામલતદારને આવેદનપત્ર પાઠવી વિરોધ નોંધાવ્યો હતો। આ પ્રદર્શન દરમિયાન કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ કેન્દ્ર સરકારની નીતિઓ સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો। તેમણે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ કરી હતી। કાર્યકરોએ ભાવપૂર્વક જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓને ન્યાય મળવો જોઈએ અને તેમના હકોનું રક્ષણ થવું જોઈએ। દિલ્હીમાં જંતર મંતર ખાતે ચાલી રહેલા વિરોધ પ્રદર્શન અંગે કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલ દ્વારા પત્રકાર પરિષદ યોજી ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરવામાં આવ્યા હતા।
રાજ્યસભાના પૂર્વ સાંસદ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે નીટ પરીક્ષા આપનાર દેશના 21 વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી છે તેને શ્રદ્ધાસુમન અર્પણ કરું છું. દેશનું બંધારણ ભારતનું બંધારણ શ્રેષ્ઠ બંધારણ છે. નિસ્વાર્થપણે જે બંધારણ બનાવ્યું એમાં મૂળભૂત અધિકારો મળેલા છે. જે અધિકાર બંધારણનો આત્મા છે. ભાજપ આત્માને તોડવાનો પ્રયાસ કરી રહ્યું છે. રાજકોટના કોઠારિયા રોડ પર વોર્ડ નંબર 16માં 35 વર્ષ જૂની ન્યૂ કેદારનાથ સોસાયટીના 250 જેટલા પરિવારજનો અંશાધારાના ભંગ મામલે મહારેલી કાઢી રજૂઆત કરવા કલેક્ટર કચેરી પહોંચ્યા હતા. જે સમયે સ્થાનિકોએ જણાવ્યું હતું કે ગેરહિન્દુઓ દલાલોના નામે મકાન લઈ પોતે ત્યાં રહેવા પહોંચી જાય છે. અત્યાર સુધીમાં 8 પરિવારો રહેવા આવ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ સાથે જ આ સોસાયટીને રેગ્યુલરાઇઝ કરવા માટે રજૂઆત કરાઈ હતી.